નમસ્કાર, પ્રણામ મિત્રો. આજે આપણે વર્ષો જૂની અને અનુભવ સિદ્ધ કડી જોડાણ પદ્ધતિથી નવતત્વ ગોખવાનું શીખીશું. આપ અહીં જોઈ શકો છો કે પ્રથમ કડીમાં જીવા જીવા પૂનમ ને 30-40 વાર બોલીને ગોખવાનું છે. હવે બીજી કડીમાં જીવા જીવા પૂનમની સાથે સાથે પાવા સવ સંવરો ય નિજ્જરણા 30-40 વાર બોલીને ગોખવાનું છે. ત્યારબાદ ત્રીજી કડીમાં પાવા સવ સંવરો ય નિજ્જરણાની સાથે સાથે બંધો મુખો યતઃ 30-40 વાર બોલીને ગોખવાનું છે. એ જ પ્રમાણે ચોથી કડીમાં બંધો મુખો યતઃની સાથે સાથે નવતત્તા હુંતી નાયવા 30-40 વાર બોલીને ગોખવાનું છે. આ રીતે હવે દરેક કડીને 30-40 વાર બોલીને ગોખવાથી આખું નવતત્વ કંઠસ્થ થઈ જશે. આપ શ્રી જ્યારે નવતત્વ કંઠસ્થ બોલશો ત્યારે ડાબી બાજુનો કડી જોડાણ વિભાગ આપમેળે નીકળી જશે અને જમણી બાજુનો મૂળગાથા વિભાગ ભૂલ વગર બોલાશે. તો ચાલો મિત્રો, કડી જોડાણ પદ્ધતિનો જાદુઈ પાવર અજમાવીને નવતત્વ કાયમી યાદ રાખીએ.